કિરણ હોસ્પિટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। દેશમાં પ્રથમ વખત એક બ્રેન ડેડ વ્યક્તિના અંગોથી એક જ હોસ્પિટલમાં એક સાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે। દેશમાં પ્રથમ વખત એક બ્રેન ડેડ વ્યક્તિના અંગોથી એક હોસ્પિટલમાં એક સાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે। સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેન ડેડ વ્યક્તિના 7 અંગોને એક દિવસ એક સાથે 7 વ્યક્તિઓમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા। 52 વર્ષીય મહિલા બ્રેન ડેડ જાહેર થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરી માનવતા મહેકાવી હતી। કિરણ હોસ્પિટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। દેશના ઓર્ગન ફ્લોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ બની। અંગદાતાઓના અંગો થકી કિરણ હોસ્પિટલના માધ્યમથી ઓર્ગન ફ્લોર લોકોને નવું જીવન મળે છે। 23 એપ્રિલના રોજ સુરતના 51 વર્ષીય બ્રેન ડેડ પન્નાબેનના અંગદાન થકી 7 લોકોને નવું જીવન મળ્યું છે। ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ 34 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું છે। લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 42 વર્ષીય પુરુષમાં કરવામાં આવ્યું છે। કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 38 વર્ષીય મહિલા અને 57 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું છે। હાથનું ટ્રાન્સપ્લાન્ટ 43 વર્ષની મહિલામાં કરવામાં આવ્યું। આંખનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની 40 વર્ષની મહિલા અને 62 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું છે। કિરણ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલે જણાવ્યું હતું, 7 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે અલગ અલગ સમય લાગ્યો। સૌથી વધુ ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરતા 10 કલાક જેટલો સમય લાગ્યો છે। 6 કલાક હાથ માટે, લીવર માટે 7 કલાક, કિડની માટે 4 કલાક, આંખ માટે 1 થી 1.5 કલાક ટ્રાન્સપ્લાન્ટમાં થતા હોય છે। તમામ ટ્રાન્સપ્લાન્ટ એક જ દિવસમાં કરવામાં આવ્યા। આ દર્દી કિરણ હોસ્પિટલમાં જોવાથી શક્ય બન્યો। તમામ પ્રકારની અંદર ટૂંક સમયમાં કરવામાં આવી હતી। ઓર્ગન વ્યક્તિમાંથી રિમૂવ કર્યા બાદ 2 થી 3 મિનિટની અંદર જ આ ઓર્ગન છે તે ટ્રાન્સપ્લાન્ટ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી। 7 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે 25 ડોક્ટર અને 30 જેટલો પેરામેડિકલ સ્ટાફ કામે લાગ્યો હતો। દેશમાં પ્રથમ વખત કોઈ એક હોસ્પિટલમાં એક બ્રેન્ડેડ દર્દીના 7 ઓર્ગનનું 7 વ્યક્તિને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા છે। એ આ કિરણ હોસ્પિટલમાં પહેલું બન્યું છે। એટલે કિરણ હોસ્પિટલના ડૉક્ટર ટીમને હું અભિનંદન આપું છું। કિરણ હોસ્પિટલ એના માટે સક્ષમ છે। કિરણ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ 300 ડૉક્ટરો, 2700 લોકોનો સ્ટાફ, 45 વિભાગો, 400 કરોડના સાધનો, 28 ઓપરેશન થિયેટરો। આ ગુજરાતની નંબર 1 900 બેડની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની આ હોસ્પિટલ છે। અને જે ઉદ્દેશ હતો, ઉદ્દેશ સિદ્ધ થઈ રહ્યો છે કે સુરતના લોકોને મેટ્રો સિટી કે અન્ય ન જવું પડે। આજે કિરણ હોસ્પિટલમાં આખા દેશના અને વિદેશના પણ દર્દીઓ અહીં સારવાર લઈ રહ્યા છે। અને આજે આપણે એક સાથે એક હોસ્પિટલમાં એક જ દિવસે 7 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી અને સુરતનું નામ આખા દેશમાં રોશન કર્યું છે। એના માટે હું ફરીને ડૉક્ટર ટીમને, આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।